ધાનેરા ખાતે રબારી સમાજના શિક્ષણ સંકુલ માટે ધાનેરા એમએલએ માવજીભાઈ દેસાઈ તેમજ સાધુ સંતો અને સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ શાળા સંકુલ રબારી સમાજ તેમજ અન્ય સમાજ માટે શિક્ષણ જ્યોતનું સેન્ટર બનશે। ધાનેરા તાલુકા રાજસ્થાનની સરહદે આવેલો તાલુકો છે। અહીંયા શિક્ષણનું પ્રમાણ નહિવત છે। એમાંય રબારી સમાજ રૂઢિગત સમાજ હોવાથી શિક્ષણ સમાજ વચ્ચે એક વેતનું અંતર છે। અંતરને દૂર કરવા આજે રબારી સમાજ શિક્ષણ સંકુલનું ખાતમુહૂર્ત કર્યું, જે રબારી સમાજની સાથે અન્ય સમાજ માટે શિક્ષણનો વ્યય વધારવા બનશે। શિક્ષણનું મુખ્ય કેન્દ્ર તમામ સમાજના દીકરા દીકરીઓને શિક્ષણ માટે વધુ એક શિક્ષણ સંકુલના વિશાળ પાયો આજે રબારી સમાજ દ્વારા નાખવામાં આવ્યો। ધાનેરા તાલુકા ખાતે રબારી સમાજના શિક્ષણ સંકુલ માટે ધાનેરા એમએલએ માવજીભાઈ દેસાઈ તેમની શિક્ષણ પ્રેમી ટીમ ધાનેરાના ઘણા ગામડામાં શિક્ષણ રથ ફેરવી શિક્ષણની જાગૃતિ લાવી શિક્ષણ સંકુલ માટે દાન એકત્ર કર્યું। રબારી સમાજની સાથે અન્ય સમાજે પણ ઉદાર હાથે શિક્ષણ સંકુલ માટે દાન આપ્યું। તમામ દાનવીર થકી આજે ધાનેરામાં શિક્ષણ સંકુલ માટે પાયો નખાયો છે। શાળાની સંકુલ માટે જમીન ધાનેરા એમએલએ માવજી દેસાઈએ આપી સમાજ માટે શિક્ષણ સંકુલ બનાવવાની પહેલ કરી। થોડાક વર્ષો પહેલા સંકુલ બને તૈયાર થઈ જાય એવા આયોજન સાથે ઘર ઘર શિક્ષણની જ્યોત ઝળહળે એવા ઉમદા આશય સાથે તેમજ દરેક દીકરીઓ પણ શિક્ષિત બને અને સમાજ અને દેશના વિકાસમાં સહભાગી બને। મારવાડી રબારી સમાજમાં નહિવત શિક્ષણ છે, જે ભવિષ્યમાં ઘર ઘર સુધીની જ્યોત પહોંચશે એ નક્કી છે અને ધાનેરા ખાતે પૂરા વિધિ વિધાન સાથે રબારી સમાજના શિક્ષણ સંકુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જે આવનારા વર્ષ માટે મોટું વડવૃક્ષ બનીને ઉભરશે નક્કી જ છે। બ્યુરો રિપોર્ટ હિતેશ સોલંકી, ધાનેરા। ઓકે, ઘણા વર્ષો પછી શિક્ષણનો વ્યાપ વધારવા માટે રબારી સમાજનું સપનું પૂરું થઈ રહ્યું છે, શું કહેશો? રબારી સમાજની અંદર શ્રી રબારી સમાજ પ્રગતિ મંડળ ધાનેરા દ્વારા જે આયોજિત થયું છે એ ખૂબ સરાહનીય કાર્ય છે અને મારા રબારી સમાજમાં એટલે કે ધાનેરા તાલુકાનો જે રબારી સમાજ હતો એ શિક્ષણની અંદર અતિ પછાત હતો અને સૌથી શ્રેષ્ઠ શિક્ષણ મેળવી શકાય એના માટે અમારી પાસે કોઈ રહેવાની કે શિક્ષણ માટેની કોઈ સંસ્થા નથી। અમે ઘણી બધી સંસ્થાઓની અંદર શિક્ષણ મેળવ્યું છે, પરંતુ અમારી પાછળની પેઢી શિક્ષણમાં સારી રીતે શિક્ષણ મેળવી શકે એ માટેની જે પ્રોસેસ। ઓકે, મારું નામ હર્ષદભાઈ ધર્માજી સોબડ ગામ કિંમત। માવજીભાઈએ જે આ ઝુંબેશ ઉઠાઈ છે અને પોતે 2 વીઘા જમીન સમાજને દાન અર્પણ કરી અને સમાજની દીકરીને દીકરામાં શિક્ષણ ખૂબ વધે, બંને પરખા સરખા રહે એ હેતુથી સાહેબે નક્કી કર્યું કે ચૂલાથી 5100 નક્કી કર્યા, પણ સાહેબનો એવું ઉદ્દેશ છે કે ભલે 1 રૂપિયો પણ આપે અને પોતાની ભાગીદારી નોંધાવે એ રીતે બધાએ અમે 65 ગામમાં રથ લઈને ફર્યા। 12.5 કરોડ રૂપિયા અમને દાન મળ્યું છે અને હજી પણ દીકરીઓ જે કંઈ પ્રગતિ મંડળ ચલાવે છે, કોઈ બીજું કોઈ જ્યોત મંડળી ચલાવે, એમાંથી પણ અનાપુર ઘટથી અમને 1,51,000 રૂપિયા મળ્યા। દીકરીઓ પોતાના 10-10 રૂપિયા ભેગા કરી અને આ સમાજના આ અમૂલ્ય જે હોસ્ટેલને એ બની રહ્યું છે આ શૈક્ષણિક સંકુલ ધાનેરા ખાતે રબારી સમાજ પ્રગતિ મંડળ દ્વારા શિક્ષણની જ્યોત જગાવવાનું અવિરત પગલું, શું કહેશો? રબારી સમાજ માટે આજનો દિવસ એક ઐતિહાસિક દિવસ છે કે ધાનેરા રબારી સમાજ પ્રગતિ મંડળે 1 મહિના પહેલાં કામ હાથ ઉપર લીધું હતું અને સમગ્ર પ્રગતિ મંડળના સભ્યો અને આખું સમાજ એક થઈ અને ખૂબ મોટી રકમ ગામે ગામ ફરી સાગરભાઈ, રબારી સમાજ શૈક્ષણિક ક્ષેત્રે બહુ પછાત હતો। કન્યા કેળવણને ઉત્તેજન આપવા માટે યુવાનોમાં કંઈક ને કંઈક શિક્ષણનો વ્યાપ વધે એ માટે ધારાસભ્યના સફળ પ્રયત્ન, શું કહેશો? જેની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે રબારી સમાજનું શિક્ષણ સંકુલ બને અને એનો અવસર આવ્યો અને અહીંયાના ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ સાહેબના પ્રયત્નો થકી અને એમને આગેવાની હેઠળ લગભગ 61 ગામમાં શિક્ષણ રથનું